હું છું જયેશ। સૌપ્રથમ રાજ્યના વરસાદી માહોલની વાત કરીશું। વાત સૌપ્રથમ તાપીની કે જ્યાં ભારે વરસાદને કારણે હાલ જળબંબાકારની પરિસ્થિતિ છે અને હાલ તાપી જિલ્લામાં વરસાદી માહોલમાં વ્યારા, વાલોડ, ડોલવણની અંદર વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે સમાચાર। સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સૌથી વધુ ડોલવણ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે। માત્ર 2 જ કલાકમાં ડોલવણમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ડોલવણથી પંચોલ જતા લો લેવલ પુલ પર પણ પાણી ફરી પડ્યા છે। આ પુલ વાહન વ્યવહાર માટે હાલ પૂરતો બંધ થઈ ચૂક્યો છે। ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં 5 જેટલા રસ્તા બંધ કરવાની ફરજ પડી ગઈ। પાણી ભરાતા કુલ 21 રસ્તાઓ બંધ થઈ ગયા અને લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જળમગ્ન પરિસ્થિતિ આ તસવીરોમાંથી સ્પષ્ટ થઈ રહી છે કારણ કે ભારે વરસાદ બાદ તમામ રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે। કુલ 21 જેટલા રસ્તાઓ આ વિસ્તારની અંદર બંધ થયા જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે અને હાલ આ વરસાદી માહોલને કારણે સર્વત્ર જળમગ્ન પરિસ્થિતિ છે। વ્યારા, વલોડ, ડોલવણની અંદર ભારે વરસાદના સમાચાર આવી રહ્યા છે અને ત્યારબાદ નદીઓની અંદર નવા નીરની આવક નોંધાય છે। મોટાભાગના જે નદીઓ પરના પુલ છે તે પાણીમાં ગરકાવ છે જેને કારણે લોકોની અવરજવર ત્યાંથી અત્યારે ભયજનક અવસ્થામાં પહોંચી ચૂકી છે કારણ કે 2 જ કલાકમાં અહીં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેને કારણે સર્વત્ર જળમગ્ન પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ પાણીનો તેજ પ્રવાહ આપ જોઈ રહ્યા છો કે જે પ્રવાહની અંદર અહીંનો રસ્તો ગરકાવ થઈ ચૂક્યો છે।